Hello guys, welcome back to my channel and welcome back to my new vlog. તો અત્યારમાં વાગી ગયા છે સવારના 4 અને આપણે 4 વાગે જાગીને કરવાનું છે ડાન્સ. हरा राजा जी के दिलावा टूट जाई અત્યારના વાગ્યા છે 4 અને હું 4 વાગે જાગીને કરવાની છું. હું કરવાની છું કઈ નથી કરવાની, વાંચવાની છું. અંધારે પછી ખબર પડી જતી છે नहीं અને હવાર મેં એક વતન ફિટ કરી અત્યારમાં વાગી ગયા છે શું કહેવાય 4 અને હું જ્યારે શું કહેવાય સવારે વહેલી જાગી હતી ત્યારે 4 વાગે 4:30 બ્લોગ ચાલુ કર્યો હતો. અત્યારમાં 4 વાગી ગયા. મેં સ્કૂલેથી આવીને કંઈ બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે હું પછી ખાઈને હુઈ ગઈ હતી. હું ફોન જોતી હતી ને એટલે મને ટોન્ટ મારે છે હુઈ ગઈ હતી. હા, તો અત્યારમાં મારા મમ્મી હમણાં ગયા હતા શું કહેવાય બહાર, तो मैं બધું ઘરનું કામ કરી નાખ્યું. मैंने ओसा सखा कर दिया, आप लोग देख सकते हो. खैर, तो यहाँ से મારા મમ્મી 4 વાગે આવે છે બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે એ ગયા હતા બહાર બધું લેવા અને હું લાવ્યા એ મને નથી ખબર કારણ કે મેં ડાયરેક્ટલી ચાલુ કરી દીધો અને હું કામ લાવ્યા એ મને નથી ખબર. તો આપણે જાણીએ હમણાં મમ્મી પાસે. પહેલી વાત તો આ શું છે, ગુંદર છે, પછી આ શું છે, અડદિયો છે, શું છે, અડદિયાનો લોટ, અડદિયો. હા, અને એનો મસાલા દૂધ છે. આમાં છે ખજૂર. દીખવાની હું ગમે વાઈટ કરી દેતી તો ખજૂર બારનો આ રૂ વાઈટ કરવા લેતી. આમાં અને આ ઉતારવો ને તો ગોળ 5 વાટલી લેતી. હા, ઉતારવા હાટું. તો અત્યારમાં હું તમારો માવો બનાવશો. હા, ઉતારું. આ છોડી જાય. હા, ઉતારવા. બસ કાલે અડદિયું થાય તો કાલે ભાઈ આવશે ને ખાસો. યસ. અને કાલે છે 11 તારીખ અને અહીં આવે મારો કોણ મારો ભાઈ. હા, મેરા જો ભાઈ હે वो कल आ रहा है. એમાં એવું છે શું કહેવાય કે કદાચ ના રજા છે, રજા કદાચની રજા જ છે. હું કામ રજા છે મને નથી ખબર પણ અમને રજા છે અને 20 તારીખ લગન એટલે 10 તારીખ જેટલી અને રજા છે. તો પછી મારી મમ્મી કે ત્યાં તારે શું કરવું, અહીંયા હોય તો અહીંયા આવશે ને હમણાં પાછું બધું નવું ખાવાનું બનાવવાના છે. તો હવે હું બધું પછી નવું બનાવશું ને હવે ખાવું. મેં બધી લિસ્ટ આપી જ દીધી મારી મમ્મીને આ બનાવવાની છે એટલે તમે તૈયારીમાં રહ્યો છો. મારા ભાઈ આવે ને 2-3 દિવસ પછી બધું બનાવશું કારણ કે એ બધું બહારનું જ ખાતો હોય એટલે એને બહુ ભાવે નહીં એટલા માટે. અને હું અહીં નકરી કાચમાં છું. મેં માથું કંઈક અલગ વાળ્યું છે અને મારા મમ્મી કે આવું સારું લાગે છે ઓલા કરતાં એટલા માટે. તો હવે હું પાછી હમણાં થોડીક વાર પછી વાંચવા જ બેસવાની છું કારણ કે અમારે નકશા કરવાની છે. 2-3 મારા પપ્પા લાવ્યા છે, મેં મંગાવ્યો તેને પાસેથી. તો નકશા લાવવાના છે ને એવું બધું છે. તો આપણે બધા મળીએ ત્યારે, ત્યાં સુધી બાય બાય. તો અત્યારમાં મારા મમ્મી જો દૂધ લાવ્યા હતા એના શાંતિ ન થાય. શાંતિ થોડ થાય બેટા, ભાઈ કાંઈ તો આવી જાય ઘણું. તો અહીંયા શું કહેવાય દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. માવો ઉતારવા. હા, એ પણ એ દૂધ ગરમ જ કહેવાય. માવો ઉતારીશ. હા, તો એ અત્યારમાં હવે માવું ઉતારશી.
5 minutes later. तो अब हम करने वाले हैं शुरू। सबसे पहले हम अपना नाम लिखेंगे। ओके ओके। Two 2,000 years later. તો અત્યારમાં અમે વાગી ગયા છે શું કહેવાય 7:30 અને મને હવે ટેવ પડી ગઈ છે કે હું વ્લોગની અરે હું કહેવાય જ્યારે ક્લિપની સ્ટાર્ટિંગ કરું ત્યારે બતાવી દઉં કેટલા વાગ્યા છે. મારા મમ્મી મારા સામે જોવું છે, મને શરમ આવે છે. તો she's look at me really. हंस रही है वो लड़की मेरे सामने देख के, छेड़ रही है इंसान मुझे. कैसी अपमानजनक बातें कर रहा लड़का ये. खैर આજે હું સવારે વહેલી 4 વાગે જાગી હતી. હા 4:30 વાગે એમ. એટલે મને નીંદર આવે છે એવું હું નહીં કહું કારણ કે મારા હાથમાં ફોન છે. फिर मेरी मम्मी मेरा व्लॉग देखेंगी और बोलेगी तुझे तो नींद आ रही थी ना. मम्मी से कोई नहीं जीत सकता गाइस, आप सबको पता है ये चीज़. હા તો મારે એટલું કહેવું હતું કે આજના વ્લોગ માટેનું એટલું જ હતું. આજે તો હું કહેવાય 4 વાગે 4:30 વાગે જાગી ગઈ એટલે નીંદર તો ન આવી પણ એમ કે હવે બધી આળા સડે છે કારણ કે આજ મેં બહુ જ વાંચ્યું અને આજ મારી મમ્મીના અંદર હું એવો ઉત્સાહ આવી ગયો હતો કે મને કહેતી હતી કે આજે મોબાઈલ નહીં અડવાનો. એન્ડ આઈ વોઝ લાઈક નો. ખેર છોડો, ઇગ્નોર. હા તો એવું જ હતું આજના વ્લોગ માટે એટલું જ હતું. હમણાં મારે કાકા કાકીનો ફોન આવ્યો હતો. માય કઝન સિસ્ટર એન્ડ બ્રધર એમ કે મારા વિડીયોઝ હોય. મને દાંત આવતા હતા ત્યારે, હવે યાદો હે પાછા. હા ખેર છોડો રે. તો મજા આવી સાંભળીને પણ મૂકો હેલો. તો આજના વ્લોગ માટે એટલું જ હતું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી રામ. ભારત માતાની જય. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.